સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ભાદરવા માસના કૃષ્ણ પક્ષોમાં શ્રાદ્ધ પક્ષ આવતું હોય, પિતૃઓને તર્પણ કરવાના દિવસો એટલે શ્રાદ્ધ પક્ષ. તો આજે આપણે શ્રાદ્ધ પક્ષનો વિશેષ મહિમા તથા શ્રાદ્ધ એટલે ઋણ મુક્તિ, પિંડનું હાર્દ, શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવાનું કારણ, શ્રાદ્ધની સમગ્ર પ્રક્રિયા વિશે સાંભળીશું. તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. આ દિવસો એટલે પૂર્વજો અને ઋષિ મુનિઓના સ્મરણ તર્પણના દિવસો. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ એટલે ઋણ મુક્તિ. શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો. માનવ જીવને વિવિધ ઋણી મુક્તિ છે. આપણા ઉપર 3 ઋણો હંમેશા રહેતા હોય છે: પિતૃઓનું ઋણ, દેવોનું ઋણ અને ઋષિમુનિઓનું ઋણ. આ દિવસો તેનું ઋણ ચૂકવવાના દિવસો છે. દેવનું પૂજન તેમજ સ્મરણ તથા પિતૃઓનું સ્મરણ તેમજ જેમને આપણને જન્મ આપવો, પાળી પોષી અને સંસ્કાર વિદ્યા વગેરે આપી અને જીવનનું ઘડતર કર્યું તે પિતૃઓનું સ્મરણ અને પૂજન અને તર્પણ કરવાના દિવસો એ જ શ્રાદ્ધના દિવસો. ભારતીય સંસ્કૃતિની મહાનતા, ભવ્યતા, દિવ્યતા અને ઋષિઓનો આભારી છે. તે ઋષિઓનો ઋણ પણ અદા કરવાના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો. આ ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાના આ દિવસોમાં વિચાર તથા પ્રયત્ન કરવાનો. જે શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધમાં શ્રદ્ધા શબ્દ રહેલો છે. તેમાં મૂળભૂત ધાતુ શ્રદ્ધપૂર્વક અને ધા એટલે સત્યમ ધવંતી ઇતિ શ્રદ્ધા, અર્થાત શ્રદ્ધાથી પ્રેરિત થઈ અને જે અનુષ્ઠાન કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. મૃત પિતૃઓના ઉપદેશોથીને પોતાના પ્રિય જે ભોગ્ય પદાર્થોને બ્રાહ્મણને પ્રદાન કરવામાં આવે છે તે અનુષ્ઠાનને શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધની ખાસ સંજ્ઞા અને જાણકારી મેળવીએ તો ભાદરવો તે પિતૃની ઋણી છે. તેથી પિતૃનો પ્રકોપ તે ઋણોમાં ન થાય માટે દૂધની વાનગીઓ, બળપ્રદ લાડુ વગેરેની વાનગીઓનું તર્પણ કરાય છે. પિંડમાં હાર્દ. હે પિતરો, પિતૃલોકમાં તમને મોકલેલી અગ્નિમાં તમારા બધા જ અંગોને બાળી ભસ્મ કરી નાખ્યા. તે અંગોને ફરીથી પિંડ રૂપે તમને પહોંચાડું છું, જેને લીધે તમે બધા જ અંગોથી સંપૂર્ણ થઈ સ્વર્ગલોકમાં આનંદ કરો. મર્યા પછી સ્થૂળ શરીરનો નાશ થાય છે, પરંતુ સૂક્ષ્મ શરીર આત્મા મનની અભિલાષા જેને કારણે અતૃપ્ત વાસનાઓ કહીએ છીએ, જેના કારણે તે સાત્વિક, રાજસી અથવા તો તામસિક હોવાનો કારણે જીવ અનુક્રમે દેવ, પિતર કાં તો ભૂત, પિશાચ ઇત્યાદિ સારી યા ખરાબ યોનિમાં પ્રતિષ્ઠિત થવાના કારણે જુદા જુદા સંસ્મરણોમાં રચાતો હોય છે. તેની અભિલાષા તૃપ્ત થાય એટલા માટે વેદ શાસ્ત્રોમાં શ્રાદ્ધની વિધિ તથા પિંડદાનનું વિધાન છે. શ્રાદ્ધ માટે એક સવાલ થાય છે કે જીવ આ દેહના પરિત્યાગથી કર્માનુસાર તેને ગતિ મળતી હોય છે, તો પછી શ્રાદ્ધના ભૌતિક પદાર્થો મોકલવાથી તે પિતૃ પહોંચી કઈ રીતે? પૃથ્વી ઉપર જુદા જુદા દેશોમાં જુદા જુદા ચલણ છે, છતાં બધા જ દેશો વચ્ચે વ્યવહાર ચાલે છે. પ્રત્યેક દેશ દાતવ્ય રાશિ મુજબ પોતાનું ચલણ પોતાની સરકાર ટ્રેઝરીમાં જમા કરે છે, તો બીજા દેશોની સરકાર તેટલા જ મૂલ્યના દેશનું નાણું આપે છે. પ્રત્યેક દેશમાં એક્સચેન્જ કાર્યાલય હોય છે, તે મારફતે આ કાર્ય થતું હોય છે. તે જ રીતે આ તો પરમાત્માનું સામ્રાજ્ય છે. જુદા જુદા બ્રાહ્મણો મારફતે ન્યાય વ્યવસ્થા અનુસાર શ્રાદ્ધમાં અપાયેલા ભૌતિક પદાર્થો માતૃ જીવનના આવાસ સ્થાન ઉપર અને જીવનની યોનિની યોગ્યતાને રૂપ બની અને તેને તૃપ્ત કરે છે. જીવન શુભ કર્મોના લીધે દેવતા બન્યા હોય તો શ્રાદ્ધમાં જે અન્ન આપ્યું હોય તે અમૃત બની તેને તે યોનિમાં પ્રાપ્ત થાય છે. જે જીવ
ગંધર્વ યોનિમાં બન્યો હોય તેને તેનું રૂપ મળે છે. જે જીવ પશુ બન્યો હોય તો તેને તે યોનિમાં અપાયેલું અન્ન ઘાસ રૂપે પ્રાપ્ત થાય છે. વાયુ ભક્ષ્ય નાગ યોનિમાં જન્મ્યો હોય તો તેનું વાયુ બની તેની તૃપ્તિનું કારણ બને છે. દાનવ યોનિમાં માંસ રૂપે, પ્રેત યોનિમાં લોહી રૂપે, મનુષ્ય યોનિમાં જીવને જુદા જુદા પ્રકારના ખાનપાન અને ભોગ રૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત શ્રાદ્ધમાં જે અન્ન આપવામાં આવે છે, ભૌતિક પદાર્થ આપવામાં આવે છે, તે પદાર્થ તે જીવરૂપ યોનિમાં હોય તેને અનુરૂપ બની અને તે યોનિમાં પહોંચતું હોય છે. શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાવવાનું વિશેષ કારણ શું છે તે સાંભળીએ તો અન્ન અને બ્રાહ્મણ એ બંને ભગવાનના મોઢા ગણાય છે. બ્રાહ્મણ અને અગ્નિની ઉત્પત્તિ વિરાટ પુરુષથી થઈ અને તેથી જ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને જમાડવાનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધમાં જ્યારે આપણે દ્રવ્યને અગ્નિમાં સાહોદ બ્રાહ્મણના મુખમાં મોકલવામાં આવે છે, તેમાંનો અગ્નિ તે સૂક્ષ્મ થઈ અને મહાગ્નિ સાથે ભળી જાય છે અને આકાશમાં ચંદ્રલોકમાં પિતૃને સોંપી દે છે. પિતૃ તેનાથી તૃપ્ત થઈ શ્રાદ્ધ કરવાવાળાને ધાન્ય, ધન, સંતાન, સંપત્તિ વગેરેની પ્રભાવિતી સાથે વ્યવસ્થા કરે છે. માત્ર દીકરો જ શ્રાદ્ધ નાખી શકે તેવું નથી. જો દીકરો ન હોય તો દીકરી પણ શ્રાદ્ધ નાખી શકે છે. તેથી ભાદરવા માસના શુક્લ પક્ષ પૂર્ણ થયા બાદ વદ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં સૌ કોઈ પિતૃઓને તૃપ્ત કરી શકે છે. ભાદરવાની આસપાસમાં ઈંડા મૂકે છે તેના માટે તે સમયે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમ કે કાગડા કબૂતર માટે દૂધની ખીર તેને આપવામાં આવે છે. કાગડાના બચ્ચાને ખોરાક મળી રહે તેટલા માટે ઋષિમુનિઓએ ભાદરવા માસમાં કાગવાસનો ઉલ્લેખ કર્યો છે. આ એક પૌરાણિક વાર્તાઓ દ્વારા જાણવા મળે છે. એટલા માટે જ ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ખીર વગેરે કાગવાસ કરવામાં આવે છે. કાગડાને પિતૃઓને પ્રતિનિધિ કહેવાય છે. આવું ગરુડ પુરાણનું વિધાન છે. તેથી પણ કાગડામાં ટેલિપની સામના વિચારવાનું જાણવાની અદ્ભુત શક્તિ હોય છે. તે મૃત વ્યક્તિના પ્રાણસૂતને ઓળખે છે. જેથી પણ શ્રાદ્ધમાં કાગવાસ નાખવામાં આવે છે. પુરાણોમાં એવી પણ કથા છે કે દેવજ્ઞો અને મનુષ્યો એક સાથે જ રહેતા હતા. દેવોએ યજ્ઞયાદિ પુણ્ય કર્મો કર્યા તેથી તેમને સ્વર્ગના અધિકારી બન્યા. શુભ કર્મો કરનારા મનુષ્ય પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા. પાછળ રહી ગયેલા મનુષ્ય માટે યજ્ઞ અને શ્રાદ્ધ પ્રથા શરૂ થઈ. જેથી શ્રાદ્ધ પક્ષનું બ્રાહ્મણના મુખમાં મિષ્ટ ભોજન તે યજ્ઞના હવિ રૂપ જ છે. તથા કાગવાસ પણ પિતૃઓના તર્પણ માટે તેમને યાદ કરી તેનું સ્મરણ અને વંદન કરી કરવામાં વૈદિક વિધાન છે. શ્રાદ્ધની સમગ્ર પ્રક્રિયામાં હવન, દેવો માટે પિંડદાન, તર્પણ, બ્રાહ્મણ ભોજન આવા 4 ભાગો સમગ્ર પ્રક્રિયામાં વહેંચાયેલા છે. શ્રાદ્ધની ક્રિયા દક્ષિણ મુખા પિતૃલોક દક્ષિણ દિશામાં ચંદ્ર કક્ષાના ઉપરના ભાગમાં. તેથી પિતૃ કાર્યો બધા જ દક્ષિણ દિશામુખી બેસી અને કરવામાં આવે છે. ઋષિ તર્પણ પછી કાગવાસ અને બ્રહ્મભોજનથી શ્રાદ્ધની વિધિ લલબત પૂરી કરવામાં આવે છે. શ્રદ્ધાથી કરીએ શ્રાદ્ધ. બધા શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તૃપ્ત કરીએ. બધાને મારા જય શ્રી કૃષ્ણ.